નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 ની અંદર પ્રકરણ નંબર 1 સમય સંખ્યા વિશે ભણીશું। સમય સંખ્યા ભણતા પહેલા આપણે સૌપ્રથમ સંખ્યાના પ્રકાર વિશે સમજીએ અને પછી સમય સંખ્યા વિશે વધુ માહિતી મેળવીએ। તો સ્ટાર્ટ કરીએ સંખ્યાના પ્રકાર। पहला नंबर है संख्या है जेने प्राकृतिक संख्या कहीशुं आपणे, बराबर। तो पहली है प्राकृतिक संख्या। एमां शानो समावेश थाय? तो प्राकृतिक संख्याओ जे खरी एनी अंदर 1 2 3 4 त्यांथी शरूआत करी अने अनंत सुधीनी संख्याओ आवे। तो प्राकृतिक संख्या जेने इंग्लिश में नेचरल नंबर तरीके आपणे ओळखीए छीए, એટલે प्राकृतिक संख्या 1 2 3 4 अनंत सुधीनी संख्याओ आवे। नंबर 2 पूर्ण संख्याओ। तो पूर्ण संख्याओ कई कई हशे? तो पूर्ण संख्याओनी अंदर 0 थी स्टार्ट थाय, बराबर। तो 0 1 2 3 4। हवे एक બે નાના પ્રશ્ન જોઈએ। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1। સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0। સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તો ન મળે। સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0, સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો અનંત સુધી વિસ્તરેલી હોય, એટલે સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે। હવે ત્રીજો પ્રકાર આપણે સમજીએ। તો ત્રીજો પ્રકાર છે પૂર્ણાંક સંખ્યા। તો આ પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? કેવી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ આવે? તો આપણે 7મા ધોરણમાં ભણી ગયા છીએ કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક એનો સમાવેશ થાય। ધન, ઋણ અને શૂન્ય એ બધાનો સમાવેશ થશે, એટલે એ થશે પૂર્ણાંક સંખ્યાઓ। તો સમજીએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ। તો ઋણ સમય સંખ્યાઓ, જે ઋણ સંખ્યાઓ હોય પૂર્ણાંક સંખ્યા એ અનંત સુધી હોય, ત્યાંથી શરૂઆત કરીએ -3 -2 -1 0 1 2 3 થી અનંત સુધીની અંદર સંખ્યાઓ બધી આવેલી હોય। તો પૂર્ણાંક સંખ્યાઓના પ્રકાર થશે। ફરીવાર એ જ ક્વેશ્ચન, સૌથી નાની પૂર્ણાંક સંખ્યા તો જુઓ -1 કરતા -2 નાના છે, -2 કરતા -3 નાના છે। तो नानी पूर्णांक संख्याओ आम अनंत सुधी चाले तो नानी पूर्णांक संख्या मळे नहीं, अने मोटी पूर्णांक संख्या जोवा जईए तो पण न मळे, बराबर। चलो હવે ચોથા નંબરે જેને આપણે ચેપ્ટર નું નામ છે એ પ્રકારે, તો ચોથા નંબરે સંખ્યા છે સમય સંખ્યા, બરાબર। સમય સંખ્યા, તો સમય સંખ્યા કોને કહેવાય? તો સમય સંખ્યાઓ તો એવી સંખ્યા જેને આપણે P/Q સ્વરૂપમાં લખી શકતા હોઈએ એવી સંખ્યા। ફરીવાર એવી સંખ્યા જેને આપણે P/Q સ્વરૂપમાં લખી શકીએ, જ્યાં P અને Q જે ખરા એ પૂર્ણાંક સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, અને Q is not equal to 0, मतलब કે Q ની કિંમત એ 0 હોવી જોઈએ નહીં, बराबर। छेदમાં 0 મૂકો તો એ સંખ્યા અનંત થઈ જશે, એટલે q ની કિંમત 0 ના હોય। બાકી p અને q પૂર્ણાંક સંખ્યા હોય તો ચાલે, અંશમાં ઉપર અંશ જે છે એ 0 હોય તો વાંધો નહીં, પણ છેદ જે ખરો એ 0 હોવો જોઈએ નહીં। ઓકે, તો આ પ્રમાણે જોઈએ સમય સંખ્યા। તો p/q સ્વરૂપની સંખ્યાઓ જેને આપણે સમય સંખ્યાઓ કહીશું, બરાબર। કે p જે સંખ્યાઓને આપણે p/q સ્વરૂપમાં લખી શકતા હોઈએ એવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહીશું। ઓકે, ચલો થઈ ગયું। તો આ પ્રકારે સમય સંખ્યાઓ થઈ। હવે સમય સંખ્યાના આપણે આગળ પ્રકાર પાડીએ। તો સમય સંખ્યાના પ્રકારમાં આપણે લખીશું કે ભાઈ ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા અને શૂન્ય સમય સંખ્યા। ત્રણ પ્રકાર છે ધન સમય સંખ્યા, मतलब કે ઉપરનો જે અંશ છે એ ધન હશે, બરાબર। તો ધન સમય સંખ્યાઓમાં લખીશું ધારો કે 2/3, તો ધન સમય સંખ્યા થઈ। હવે ઋણ સમય સંખ્યામાં જોઈએ તો -5 સપ્તમાંશ, તો એ પણ ઋણ સમય સંખ્યા। હવે 5
ભાગ્યા -7 એ પણ ઋણ સમય સંખ્યા થશે. 7મા ધોરણમાં આપણે આનો ડિફરન્સ શું છે સમજી ગયા છે. શું બંનેમાં સામાન્ય વસ્તુ છે એ પણ આપણે ડિટેલમાં 7મામાં ભણી ગયા છે. તો અહીં આવશે ઋણ સમય સંખ્યા. હવે જોઈએ શૂન્ય સમય સંખ્યા. તો ભાઈ શૂન્ય સમય સંખ્યા એટલે જે અંશ છે એ શૂન્ય હોય, છેદ છે કોઈ પણ સંખ્યા હોઈ શકે કે ભાઈ 3 હોય, 4 હોય, 5 હોય, કોઈ પણ છેદમાં કોઈ પણ સંખ્યા હોય પણ અંશમાં શૂન્ય હોય મતલબ એ શૂન્ય સમય સંખ્યા, મતલબ કે આની વેલ્યુએશન તો થશે 0. તો આ પ્રકારે સમય સંખ્યાઓ જે થઈ એના 3 પ્રકાર પડશે, બરાબર. ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા અને શૂન્ય સમય સંખ્યા કહેવાશે. ઓકે, આ પ્રકારે આપણે સમજાય. તો સૌથી પહેલી અંદર વસ્તુ આપણે સમજી લીધું કે ભાઈ સમય સંખ્યાના પ્રકાર. એકવાર ઝડપથી રિવિઝન જોઈ લઈએ આપણે સંખ્યાના પ્રકારો. સંખ્યાના પ્રકારમાં પહેલું જોયું પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 2 3 4 5 અનંત સુધીની સંખ્યા. બીજી છે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની અંદર છે 0 1 2 3 4 થી અનંત સુધીની. પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાં ભાઈ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય, બરાબર છે. હવે સમય સંખ્યા. તો સમય સંખ્યા એટલે એવી સંખ્યાઓ કે જેને આપણે p/q સ્વરૂપમાં લખી શકતા હોઈએ એવી સંખ્યાને આપણે સમય સંખ્યાઓ કહીશું, બરાબર છે. એમાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ, મતલબ કે ધન હોય, ઋણ હોય, કોઈ પણ હોય. અને બીજી વસ્તુ એક કન્ડિશન છે કે q is not equal to 0, મતલબ કે q ની કિંમત 0 ના હોય, બરાબર. તો આવી સંખ્યાઓને સમય સંખ્યા આપણે કહીશું. હવે આપણે સંખ્યાના ગુણધર્મો વિશે સમજીશું. પહેલો ગુણધર્મ જોવાનો છે સમૃદ્ધતાનો ગુણધર્મ. હવે આ સમૃદ્ધતાનો જે ગુણધર્મ છે એ સમૃદ્ધતાના ગુણધર્મ વિશે ચર્ચા કરીએ. તો પહેલી વસ્તુ છે સમૃદ્ધતાના ગુણધર્મ માટે પહેલું સમજીએ આપણે પૂર્ણ સંખ્યાઓ માટે સમૃદ્ધતાનો ગુણધર્મ. પહેલો નિયમ છે એમાં પૂર્ણ સંખ્યાઓ માટે જોઈએ છીએ. તો પૂર્ણ સંખ્યા માટેનો સમૃદ્ધતાનો નિયમ. તો એમાં પહેલો છે સરવાળા માટેનો સમજીએ. સરવાળા. તો બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ આપણે તો આપણને પૂર્ણ સંખ્યા મળે, બરાબર. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરી જોઈએ. ચલો, તો એની અંદર છે 0 + 2. જુઓ જવાબ 2 મળશે. હવે 1 + 3 કરીએ તો શું મળશે? જવાબ 4. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ તો જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળે છે. તો એ નિયમ જે ખરો એટલે પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધતાનો નિયમનું પાલન થાય છે, બરાબર. બીજું સમજીએ આપણે બાદબાકી માટેનો નિયમ. પૂર્ણ સંખ્યા માટે જોઈએ છે, બરાબર. તો બાદબાકીનો નિયમ. તો પૂર્ણ સંખ્યાના બાદબાકી માટે સમજીએ. તો બાદબાકી માટે જુઓ 3 - 2 કરીએ તો એ પણ પૂર્ણ સંખ્યા મળી, બરાબર. હવે પૂર્ણ સંખ્યા માટે જોઈએ આમાંથી તો 4 - 8 કરો છો. ચલો, બાદબાકી માટે આવું કરીએ છીએ 4 - 8 કરીએ છીએ તો જવાબ શું આવશે આની અંદરથી? તો -4 આવશે. તો -4 જો જવાબ આવ્યો આની અંદરથી એટલે શું કહી શકાય કે ભાઈ આમાં આ પૂર્ણ સંખ્યા નથી, આ પૂર્ણાંક સંખ્યા કહેવાય. એટલા માટે એવું કહી શકીએ કે ભાઈ બાદબાકી માટે આ નિયમનું પાલન થતું નથી, બરાબર. એટલે આમાં લખીએ કે સમૃદ્ધતાનો જે નિયમ છે પૂર્ણ સંખ્યા માટે સરવાળાનો, બરાબર. તો નિયમનું પાલન થાય છે. બીજું બાદબાકીનો નિયમ છે પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધતાનો, તો એમાં પાલન થતું નથી. ત્રીજો ગુણધર્મ આપણે ત્રીજા મુદ્દામાં સમજીએ ગુણાકાર માટે. ગુણાકાર. તો ગુણાકાર માટેનો સમજીએ તો ગુણાકાર માટે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરીએ 3 × 2 તો કેટલું થશે? 6, બરાબર. 0 × 4. ફરીવાર ઘણા બધાને એવી ભૂલ થતી હશે કે 0 જોડે ગુણાકાર કરીએ તો શું જવાબ મળશે, બરાબર. તો 0 સાથે ગુણાકાર કરીએ તો શું મળશે? એમાં એ 0 મળે, પણ એ પણ પૂર્ણ સંખ્યા છે, બરાબર. પછી આપણે ભણીશું એની અંદરથી તટસ્થ સંખ્યા વિશે સરવાળા બાદબાકીની અંદર, બરાબર. પછી તો શું આવશે આમાંથી? 0. ઓકે. તો આ પણ શું કહેવાય? ગુણાકાર માટે એ નિયમ સમૃદ્ધ છે, બરાબર. તો એમાં કહી શકીએ કે એમાં આ નિયમનું પાલન થાય છે, બરાબર. આમાં આ નિયમનું પાલન થતું, શોર્ટમાં લખું છું, પાલન થતું નથી, બરાબર. અને આ માટે આ પણ પાલન થાય છે, બરાબર. સમૃદ્ધતાના નિયમ માટે. હવે ચોથો મુદ્દો સમજીએ ભાગાકાર માટે. ચારે ચાર ક્રિયાઓ માટે આપણે સમજવાનું છે. હવે જોઈએ ભાગાકાર માટે. તો ભાગાકાર માટે શું કહેવાય? તો ભાગાકાર માટે જોઈએ
તો કોઈ પણ બે સંખ્યાઓનો ભાગાકાર કરીએ, કેવી સંખ્યાઓ? તો પૂર્ણ સંખ્યાઓ લઈશું. તો પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર કરીશું. ધારો કે 3/2 કરીએ. બરાબર, 3/2 કરીએ તો આમાં શું હશે? અપૂર્ણાંક. આમાં તો આગળ છેદ અંશ ને છેદ છે એટલે આગળ ભાગ ચાલશે નહીં. બરાબર, એટલે આવી સંખ્યાઓ જે ખરી એટલે ભાગાકારની અંદર જોવા જઈએ તો હવે આ સંખ્યા તો સમય સંખ્યા થઈ ગઈ. એટલે આમાં પૂર્ણ સંખ્યા આપણને મળી નહીં. એટલે એવું કહી શકીએ કે આ સંખ્યાઓ માટે સમૃદ્ધતાના નિયમનું પાલન થતું નથી. બરાબર, એટલે આની અંદર શોર્ટમાં લખું છું કે ભાઈ પાલન થતું નથી. ઓકે, આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સમૃદ્ધતાનો પહેલો નિયમ આપણે કેવી સંખ્યાઓ માટે આપણે જોયું તો પૂર્ણ સંખ્યાઓ માટે આપણે સમજ્યા. હવે એમાં બીજું સમજીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ માટે આ બધા જ નિયમો સમજીએ. સરવાળો, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર માટે. તો પૂર્ણાંક સંખ્યા માટે પૂર્ણાંક સંખ્યાનો નિયમ જોઈએ તો પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાનો નિયમ. તો એમાં પણ 7મા ધોરણનું રિપીટેશન જ છે. તો પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાના નિયમનું પાલન થાય છે. કારણ કે બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરો તો આપણને શું મળશે? પૂર્ણાંક સંખ્યા મળશે. બાદબાકી માટે સમજીએ તો બાદબાકીની અંદર પણ એ પૂર્ણાંક સંખ્યાના સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે. કે બંને બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરીએ આપણે તો જવાબ શું મળશે? આપણને પૂર્ણાંક સંખ્યા મળે. બરાબર, ત્રીજો નિયમ આની અંદર જોઈએ ગુણાકાર માટેનો. તો ગુણાકારમાં પણ શું છે? તો બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો પણ આપણને પૂર્ણાંક સંખ્યા મળે. અને ભાગાકાર માટે છે તો બે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર કરીએ છીએ. બરાબર, એટલે ભાગાકાર માટે થોડું ડિફરન્સ બનશે. તો ભાગાકાર માટે બે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર કરી દઈએ. ચલો સમજીએ ડિટેલમાં કે ભાગાકાર માટે બીજા ત્રણ નિયમો તો બે એના જેવું જ છે. બરાબર, ખાલી આમાં જો બાદબાકી માટે આમાં પાલન થતું નથી નિયમ, બાકી પેલામાં એનું નિયમનું પાલન થાય છે. એવી સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યાઓ માટે. હવે ભાગાકાર માટેનો નિયમ સમજીએ તો ભાગાકાર માટે શું છે? ભાગાકાર માટે તો આમાં જ ઉદાહરણ લઈએ કે ભાઈ પૂર્ણાંક સંખ્યા છે એક -3/8 લઈએ છીએ. બરાબર, તો પૂર્ણાંક સંખ્યા થઈ. હવે એની ભાગાકાર કરીએ તો એ તો આપણને અપૂર્ણાંક જવાબ મળ્યો. એટલે ઈ સંખ્યા ખરી સમય સંખ્યા કહેવાય. માટે પૂર્ણાંક સંખ્યાઓનો નિયમ જે ખરો સમૃદ્ધતાનો ગુણધર્મ એનું પાલન થતું નથી ભાગાકાર માટે. બરાબર, એટલે ભાગાકાર માટે એનું પાલન થતું નથી. એટલે આ પૂર્ણ સંખ્યા માટે અને પૂર્ણાંક સંખ્યા માટે એ બંને નિયમો આપણે સમજ્યા. બરાબર, હવે આપણે સમય સંખ્યા માટે સમૃદ્ધતાનો નિયમ જોઈશું. તો સમય સંખ્યા માટે સમૃદ્ધતાના નિયમમાં પહેલું સમજીએ સરવાળા માટેનો નિયમ. તો સરવાળા માટે હવે આની અંદર આપણે સરવાળો પણ બંને અપૂર્ણાંકનો સરવાળો કરતા પણ આમાં શીખીશું. જો કદાચ તમે ભૂલી ગયા હોય અગાઉના ધોરણમાં, બરાબર, તો આપણે એક પણ રિપીટ તમારું થઈ જશે. ચલો સૌથી પહેલા અહીં છેદ જુઓ. બંનેનો જે છેદ છે એ કેવો છે? બંને છેદ એ અલગ અલગ છે. બરાબર, એટલે વિષમછેદી અપૂર્ણાંક છે. એટલે આપણે સૌથી પહેલા આ બંનેના છેદ સમાન કરવા પડશે. હવે છેદ સમાન કરવા માટે શું કરવું પડશે? તો બંનેના છેદ મારે જ્યારે સરખા કરવા હોય એનો લસા લેવો પડશે. તો આની અંદર 8 અને 7 નો લસા થશે 56. બરાબર, તો એનો લસા ખાલી સાઈડમાં લખી દઉં. અને બે ક્રમિક સંખ્યાઓ હોય તો એનો લસા શું થશે? એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય. હવે અહીં આપણે સમજીએ કે 56 નીચે લખી દીધા. હવે આમાં જુઓ તો 8 ને કેટલા વડે ગુણીએ તો 56 થાય છે. 56 બનાવવા માટે કેટલા વડે ગુણવું પડશે? તો કહેશો 7 વડે. બરાબર, તો અહીં 7 વડે ગુણ્યા તો ઉપર પણ કેટલા વડે ગુણવાનું છે આપણે? 7 વડે. તો 7 કરી શું થશે? આમાં 21 વત્તા આ સરવાળાનું ચિહ્ન અહીં મૂક્યું. હવે આ 7 ને છેદ મારે છે એ સમછેદી બનાવવા માટે 56 કરવા છે તો કેટલા વડે ગુણવું પડશે? આપણે એને 8 વડે. તો ઉપર પણ આપણે એને 8 વડે ગુણીશું તો કેટલા થશે? તો 8 × 40 તો -40. બરાબર, હવે આ બંનેની બાદબાકી કરીએ તો 21 વત્તા -40. જુઓ આમ સરવાળો છે પણ આ સંખ્યા કેવી છે? માઈનસ છે. એક સંખ્યા ધન છે, એક સંખ્યા ઋણ છે અને બંને વચ્ચે પ્લસ એટલે કે સરવાળાનું ચિહ્ન છે. એટલે થશે શું? બંનેમાં બાદબાકી થશે. બરાબર, એટલે 40 અને 21 20 બાદ થાય એટલે 20 અને 1 એટલે 19. બરાબર, તો કેટલા રહેશે? -19/56. મતલબ કે મોટી સંખ્યાનું ચિહ્ન આની અંદર આવે. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ સમૃદ્ધતાના નિયમ માટે સમય સંખ્યાનો સરવાળાનો નિયમ એ સમૃદ્ધ છે. બરાબર, એટલે
હા લખી શકાય કે ભાઈ આ નિયમ સમૃદ્ધ છે. હવે એવી જ રીતે બાદબાકીનો પણ નિયમ આપણે સમજીએ. તો બાદબાકી માટે જોઈએ તો બંને સંખ્યાઓ છે એ જ પ્રમાણે બંને સંખ્યાઓનો છેદ અલગ અલગ છે. તો લસા લઈશું. તો લસા માટે આપણે જોઈએ તો 7 અને 3 લસા કેટલો થશે 21 બરાબર. તો નીચે લખીશું આપણે લસા એનો 21 છે. આ તો ખાલી સમજવા માટે લખેલું હતું. હવે લખીએ 21 બરાબર. હવે 7 ને કેટલા વડે ગુણીએ તો 21 થશે બરાબર. કેટલા વડે 3 વડે. તો 7 ને 3 વડે ગુણીશું તો 21 થશે. તો ઉપર 5 ને પણ ભાઈ 3 વડે ગુણવાનું. તો કેટલું થશે 5 તરી 15 એટલે 15 પણ કેવા આવશે -15. હવે આ માઈનસ નું ચિહ્ન બાદબાકીનું ચિહ્ન મૂક્યું છે. હવે 3 ને કેટલા વડે ગુણીએ તો 21 કરવાના છે બરાબર. તો કેટલા વડે ગુણીશું બરાબર 7 વડે. તો 7 વડે ગુણીએ તો 7 ગુણ્યા 2 એટલે કેટલા થશે 14. હવે બંને જુઓ બંને સંખ્યાઓ માઈનસ માઈનસ છે બરાબર. હવે બંનેની અંદર આપણે અગાઉ સમય સંખ્યાઓ વિશેના અગાઉના સમીકરણમાં આપણે હજુ વધુ સમજીશું. પણ અહીં આપણે જોઈ લઈએ કે -15 અને -14 છે. બંને વચ્ચે બંને સંખ્યાઓ માઈનસ માઈનસ છે બરાબર. આમ જોવા જઈએ તો આ પ્લસ છે માઈનસ અને આ પાછળની સંખ્યા પ્લસ છે. તો બાદબાકીની અંદર 1 પ્લસ 1 માઈનસ ની અંદર આપણે હોય તો શું થશે બંનેનો સરવાળો આપણે કરીશું. સરવાળો કરીએ એટલે કેટલા થશે 5 ને 4 9 1 ને 2 એટલે -29 ભાગ્યા 21. તો આ સંખ્યા પણ કેવી આવી સમય સંખ્યા જ આવશે. એટલે આ પણ સમૃદ્ધ કહેવાય બરાબર છે. તો સમૃદ્ધતાનો નિયમ અહીં થશે. ચલો ગુણાકાર માટે સમજીએ સમૃદ્ધતાનો નિયમ. તો ગુણાકાર માટે એમાંથી જોઈએ તો સીધો ગુણાકાર છે ભાઈ 4 દુ 8 એટલે -8 અને 5 તરી 15 તો -8 ભાગ્યા 15. તો એ પણ સમૃદ્ધ કહેવાશે. તો જુઓ સમય સંખ્યાનો સરવાળાનો માટે બાદબાકી માટે અને ગુણાકાર માટે સમૃદ્ધ છે. હવે ચેક કરીએ આપણે ભાગાકાર માટેનો નિયમ. તો ભાગાકાર માટે સમજો 2 સપ્તમાંશ ભાગ્યા 2 તૃતીયાંશ શું થશે આ 7 નીચે આવશે અને 3 ઉપર જશે. ફરીવાર બેઝિક નિયમ આપણે સમજી લઈએ. આની અંદર ઉપર જે છે 2 સપ્તમાંશ જો ધારો કે આને આખું આપણે અંશ કહીએ તો અંશનો છેદ એ છેદમાં આવે. ફરીવાર અંશનો છેદ છેદમાં આવશે અને છેદનો છેદ ઉપર અંશમાં જાય. અંશનો છેદ છેદમાં આવે અને છેદનો છેદ જે ખરો એ ઉપર અંશમાં જાય. એમાં આપણે આ રીતે લખી શકીએ 2 ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 7. ચલો નીકળી ગયું 2 2 બરાબર. બાકી શું રહેશે 3 ભાગ્યા 7. તો આ પણ સંખ્યા કેવી કહેવાશે ભાઈ સમય સંખ્યા કહેવાય. હા અને તમારો જવાબ હશે હા સાહેબ સમય સંખ્યા કહેવાશે. પણ શું દરેક કન્ડિશનમાં સાચું છે? હવે આપણે 0 લઈએ બરાબર. 0 જોડે ભાગાકાર કરીએ દાખલા તરીકે કોઈ પણ સંખ્યાનો તો 2 ભાગ્યા 0. ચલો તો છેદમાં 0 હોય એ સંખ્યા તો અનંત થઈ જશે. માટે સમય સંખ્યાનો ભાગાકારનો નિયમ જે ખરો ભાગાકાર માટે એ સંખ્યાઓ સમૃદ્ધ નથી બરાબર. એટલે સમય સંખ્યાઓ ભાગાકાર માટે સમૃદ્ધ નથી બરાબર. તો આપણે એ સમજ્યા સૌથી પહેલા આજના લેક્ચરની અંદર એ સમજ્યા કે સંખ્યાઓના પ્રકાર વિશે જોયું. પછી સમૃદ્ધતાનો એક નિયમ આપણે સમજ્યા. પૂર્ણ સંખ્યા માટે પૂર્ણાંક સંખ્યા માટે અને સમય સંખ્યા માટેના નિયમો સમજ્યા. હવે આવતા લેક્ચરની અંદર વધુ નવી માહિતી આપણે મેળવીશું.